હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ પૂર્વ પ્રાચી. અને ગાઈઝ આજે અમે ક્યાં જઈ રહ્યા છીએ પૂર્વ તમને જણાવશે. હા ગાઈઝ, અત્યારે તમે લોકો જોઈ શકો છો અમે થોડા કુર્તી પહેરેલી છે. અમે કુર્તી જ પહેરેલી છે. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ નર્સરીમાં. અમને થોડા પ્લાન્ટ્સ લેવા હતા કઝ બહુ જ ઉત્સુકતા થાય છે. એન્ડ ધ થિંગ ઇઝ કે અમે નર્સરીમાં અત્યારે જઈ તો રહ્યા છે, પણ હજી અમે ડિસાઇડ કરશું કે કયા ફ્લાવર્સ લેવા છે, કયા પ્લાન્ટ્સ લેવા છે. સો ઇટ વિલ બી ફન એન્ડ તમને પણ જણાવશું કયા પ્લાન્ટ્સ છે ને બધું. હા, સો અત્યારે જઈ રહ્યા છે નર્સરીમાં. સો ચલો આપણે જઈએ. લેટ્સ ગો. સો ગાઈઝ, અમે અહીંયા આવી ગયા છે. અને અનધર થિંગ ઇઝ કે પૂર્વાને એવું લાગે છે કે આ મની પ્લાન્ટ છે અને એ જ છે. મમ્મી મની પ્લાન્ટ છે ને? બસ ઓકે. એન્ડ પછી હવે હું તમને ચલો આગળ દેખાડું. આઈ ડોન્ટ થિંક ઓ રીંગણું. ગાઈઝ, ધેર ઇઝ અ બ્રિંજલ એગ પ્લાન્ટ. યસ. એન્ડ આ તો તમને ખબર જ છે, આ તો ઘર એલોવેરા. પછી ત્યાં આને શું કહેવાય મમ્મા? ત્યાં જાસૂદ. કેટલા મસ્ત ફ્લાવર્સ. વ્હાઇટ જાસૂદ. આ લીંબુ છે ને? એન્ડ ધીસ ઇઝ લેમન. ઓ એન્ડ ધીસ વન આઈ લવ ઇટ. આ વેલ બહુ સરસ છે. આ લેશું મમ્મા. ના આપે છે કોયલ વેલ. એન્ડ ધેર આર રોઝ. લેટ મી શો યુ ગાઈઝ. હું કઈ પણ બોલું છું. પિંક રોઝ છે. હા, અહીંયા પિંક રોઝ છે વિચ ઇઝ લુકિંગ સો બ્યુટીફુલ. હમણાં જ વરસાદ આવીને ગયો છે. કાલે જ અમારે ત્યાં વરસાદ આવ્યો. એન્ડ અમુક તો ખબર જ નથી પડતી. અહીંયા જેસ્મિન છે. હા, એન્ડ આ અમારા ઘરે છે ને એટલે મને ખબર આવી રહ્યું જો. હા, ત્યાં જો. એન્ડ આગળ પણ જોઈએ આપણે. હજી તો કઈ એક્સપ્લોર જ નહીં કર્યું. એક્સપ્લોર કરવાની બહુ મજા આવશે. આ કયો ફ્લાવર કહેવાય મમ્મા? આઈ ડોન્ટ નો. આ અમારા ઘરે હતું પણ આઈડિયા નથી. ઓ યેલો પણ છે જો. યેલો છે, પિંક છે, રેડ છે. રેડ નહીં, આને ટોમેટી કહેવાય. હા, અહીંયા આ પિંક ફ્લાવર્સ છે. યસ. એન્ડ આઈ ડોન્ટ નો ગાઈઝ. હા જો આ શું છે? લજામણી. વેટ, અહીંયા અલગ અલગ પ્રકારના રોઝીસ છે. વ્હાઇટ રોઝ છે, પછી લાઇટિશ પિંક કલર નો છે, પિંકિશ. આ અમારા ફોન ના કલર જેવો છે. હા. એન્ડ ધેન વી આર હેવિંગ ધીસ આને શું કહેવાય? રોઝ જ કહેવાય. હા. સો આ બધા જાસૂદના પ્લાન્ટ છે. વાવ, બધા જાસૂદ છે, અલગ અલગ કલરના. ઓકે ગાઈઝ, અહીંયા જેટલા બી જાસૂદ છે બધા અલગ અલગ કલરના છે. યસ. મારે લજામણી લેવી. એમાં કોઈ ઉગ્યું નથી. આઈ ડોન્ટ નો. ઓ વાવ ગાઈઝ. ઓકે, દેખાડો, તમે દેખાડો ને. સો ગાઈઝ, અહીંયા જોઈ શકો છો જે આપણે ને રોડ ઉપર જઈએ ને ત્યાં મસ્ત લીવ્સ હોય. આ કયું પ્લાન્ટ કહેવાય નહીં ખબર, બટ આ જોઈ શકો છો પિંક કલરના લીવ છે. આના લીવ્સ છે. હા, લીવ્સ જ બોલી છું. ફાઇન છે આઈ થિંક. વિચારીએ આપણે. વિચારીએ. અને આ શું છે? આ પપૈયું છે. હા અથવા ટમેટો. ગાઈઝ, અમને બેસિકલી નાના ફ્લાવર યા તો પ્લાન્ટ્સ જોઈએ છે. સો ગાઈઝ, અત્યારે મમ્મી ડિસાઈડ કરે છે કે કયું લેવાનું છે. એન્ડ આ બધા જેટલા બી છે ને આ કયા પ્લાન્ટ છે? ગાઈઝ, મમ્મી અત્યારે ડિસ્કસ કરે છે કે કયા ઘરના અંદર રાખવાના છે. હા, આમાંથી કયો લેવો છે બોલ ડિસાઈડ કર. એન્ડ કાળો લેવો છે, કાળો લેવો છે. તમને શું લાગે? પૂર્વા હવે ડિસાઈડ કરશે કે કયો એક પ્લાન્ટ પૂર્વાના હિસાબે કયો ફ્લાવર અમે લેશું. ઓકે, ઇન્ડોર. ઓલું પણ ઇન્ડોરમાં જ છે, આંટીએ કીધું. इंडोर ही होता है, वो तो है हमारे. એલોવેરા. ले लिया. કયું ફાઇનલ કર્યું આપણે? ये वाला एक दे दो. આ વાળું. ઓકે, ડન ગાઈઝ. આ મેં મારા બુકમાં સ્નેક પ્લાન્ટ લખ્યું હતું કારણ કે ધ થિંગ ઇઝ કે મને નતું ખબર એન્ડ ચેકિંગ હતું એટલે મેં. ઓકે, કયું છે? આ સ્નેક પ્લાન્ટ હશે મને લાગે છે, કારણ કે સ્નેક જેવું દેખાય છે. હા, પણ આપણે પૂછવું પડે. ના, આપણે આ નહીં લેવું. ઇટ્સ સો લુકિંગ ખતરનાક. હા, અને પછી આ બહુ સરસ છે. આ પ્લાન્ટ અમારા છે ઘરે. આનાથી છે ને કિડનીમાં ક્યારેય સ્ટોન ના થાય એવું એક આંટીએ કીધું છે, પથરી માટે. સો ગાઈઝ, અમે આ લેવાનું વિચાર્યું છે, આ વાળા. અને મમ્મીને બહુ જ ગમી ગયા એટલે અમે આ આંટીને કીધું છે કે આ નીકાળી દો. અને એક હમણાં અહીંયા એક પ્લાન્ટ નીકાળ્યું. સો ચલો આ લઈને જઈએ આપણે. અને આ પણ સરસ છે.
બટ હવે મમ્મીની મરજી, મમ્મીને જે લેવું હોય એ, મમ્મીને જે ગમે એ લેશું અમે. સો ગાઈઝ અમે વિચાર્યું છે આ સ્નેક પ્લાન્ટ લેવાનું. અને ગાઈઝ તમે જોઈ શકો છો બહુ જ બ્યુટીફુલ છે આ સ્નેક પ્લાન્ટ. એ સ્નેક પ્લાન્ટ નહીં, નાગવેલ છે અને આ સ્નેક પ્લાન્ટ છે. એન્ડ મમ્મા કહે છે કે નાગવેલ લેવાની છે, તો નાગવેલ અમે લઈ રહ્યા છે. એન્ડ ઇટ ઇઝ લુકિંગ સો બ્યુટીફુલ. એન્ડ ગાઈઝ અમે જેમાં ઓર્ગેનાઇઝ કરવાના છે એ પણ દેખાડશું ગાઈઝ, તો સ્ટે ટ્યુન ગાઈઝ. એન્ડ બહુ જ મજા આવશે. અને આ નાગવેલ તો બહુ જ બ્યુટીફુલ છે. સો ગાઈઝ અમે આ લીધું છે અને તેનું નામ છે ઇરિકા પામ. અને इसका નામ क्या? લકી બંબુ. લકી બંબુ. આની પછી જો એક્ઝામમાં ના સરખા માર્ક્સ આવે તો લકી બંબુ. અને આ કેલેન્ચા. एंड दिस वन इज सुख शांति और ये है नागवेल. वो वेल की तरह होगा कि सीधा ऐसे स्ट्रेट ही होगा. नहीं, वेल होगी नहीं ना, कुछ नहीं, खाली इतना ही होगा, प्लांट भरावदार हो जाएगा. देखो दूसरी जाति का दिखा देती हूँ. ओके लेट्स गो गाइस. आंटी બીજા જાતિની દેખાડે છે પ્લાન્ટ જે છે. પૂર્વ એમના નજીક જાઓ ને થોડા. હા वाओ. ओके आमा प्लान आमा જે લીવ્સ ये भी नागिन ही बोलते हैं. हां आप भी नागिन જ કહેવાય. नागिन प्लांट नागवेल. ये ऐसा होता है. ओके तो मेरी लताएं जाएंगी और इतना होगा, हाँ. तो नीचे झुक जाएगा. ओके તો ગાઈઝ આનું એકદમ આમ જે લીવ્સ છે ને એક અલગ કલરના છે અને એ એકદમ ગ્રીનિશ હતા. યસ. સો ગાઈઝ આ જોઈ શકો છો આ વાળા લીવ્સ બહુ જ સરસ છે. આ ટચ કર પ્રાચી. વાવ. ग्रीन भी हो जाता है, पिंक भी हो जाता है. So different color. And this one, Mama. ये पहले लेते हैं, दे दो ये. So અમે આ લઈએ છીએ. ये ना वो देख लो आप अपने हिसाब से. हाँ जो अच्छा हो ना. यहाँ से टूट भी जाएगा ना, बाकी से तैयार हो जाएगा. Okay. So guys આજે તો you know छोटा वो जो ग्रो कर रहेगा वो. ये है सबसे छोटा. तो so finally અમે આ ચૂઝ કર્યું છે. હા. And મમ્મી બી like tick tick tick. મમ્મી is so excited for this, right? Yes. So guys આ એક ફાલસાના પ્લાન્ટ્સ છે. ફાલસા કહેવાય કે સેતુડા? આઈ ડોન્ટ નો. સેતુડા કા તો ફાલસાનું ઝાડ છે. સિયા પડેલા છે. અરે જો પૂર્વાએ આ ઉપાડ્યું. નહીં પૂર્વા. ચલો આપણે પ્લાન્ટ્સ લઈએ. હું તો તમને આ જ દેખાડવાની હતી. અત્યારે મમ્મી આંટીને કહે છે કે આ નીકાળો ના નીકાળો. હા મમ્મી ઇઝ વેરી પિકી. યસ. સો ગાઈઝ અમે આટલા પ્લાન્ટ્સ લીધા છે. ઢગલો. આ કયો પ્લાન્ટ કહેવાય મમ્મી? ઓફિસ ટાઈમ વેલ છે. ઓફિસ ટાઈમ વેલ છે. અમે ઓફિસ નહીં જોતા પણ ઓફિસ ટાઈમ નો ઉપયોગ કરશું. આ મિન્ટ તુલસી છે. પછી આ કયું છે નહીં ખબર. પછી આ નહીં ખબર. એ બધું ઘરે જઈને ખબર પડશે. ગૂગલ ગૂગલ નહીં, એ તો મમ્મીને ખબર છે પણ અત્યારે ક્યાં પૂછવું. અમારા નાની માને પણ ખબર પડે છે આ ફ્લાવર્સ ને બધું. મમ્મીને નહીં ખબર. આપણે હમણાં ફરીથી પૂછી લઈએ. ના નાની માં છે ને. हाँ. सुख शांति भी बोलते हैं और अरेलिया भी बोलते हैं. अरेलिया. सुख शांति इजी पर्सन. हाँ પણ આપણે સ્કૂલમાં ઈ ફર્સ્ટ. ये पंसटिया. पंसटिया. उसका नाम ही पंसटिया है, पत्ते का ही शो है उसका. हाँ. પ્રાચી તો કેવા એક્સપ્રેશન્સ આપે છે. એક્ટિંગ. એકચ્યુઅલી અમે જેસ્મિન એટલે ના લીધું કારણ કે અમારા ઘરે છે. હા છે પણ એમાં છે એવું ગાઈસ કે વાંદરા. ઝાડ બી છે અને વેલ બી છે. હા વેલ બંને છે. યસ. વેલ થોડી સુકાઈ ગઈ છે. આપણે અહીંથી ખાતરને લેશું એટલે અને થઈ જશે. ખાતર એટલે દવા આવે આની. ખાતર મીન્સ લાઈક આમ નાખીને તો ઉગે મસ્ત રીતે. ઓ માય ગોડ. સો ગાઈઝ હવે જો અમે ઘરે જઈને પ્લાન્ટિંગ કરશું અને કઈ તમને મળશું. હા પ્લાન્ટેશન અમે જો કઈ કરશું તો તમને જણાવશું કે અમે કરીએ છીએ અને એમ પણ અપડેટ આપશું. હા અને ઘરે જઈને મળીએ. અત્યારે અહીંયા પ્લાન્ટ્સ નું તો કઈ ખબર નહીં પડતી એટલે ફટાફટ અહીંયા પ્લાન્ટ્સ લઈ લઈએ એન્ડ ધેન ઘરે જઈને બધું સરખી રીતે દેખાડશું. સરખી રીતે. ઓકે. अभी पहले नंबर पे आए. વાવ. સો ગાઈઝ અત્યારે અમને ખબર પડી કે આંટીએ થેન્ક યુ કીધું મમ્માને કે લાઈક છોકરીઓને તમે સપોર્ટ કરો છો કેમ કે આંટી પણ એમની 3 છોકરીઓ છે એમને સપોર્ટ કરે છે એન્ડ એમને લાઈક ગર્લ્સ પાવર ફૂલ જોઈ શકો છો.
એન્ડ થેન્ક યુ આંટી અમને જણાવવા માટે બધું. થેન્ક યુ સો મચ. હા, થેન્ક યુ સો મચ. એન્ડ અત્યારે તો અમે ગમલા લઈએ છીએ. કેટલા લેવાના મમ્મી? કેટલા લેવાના? 4 મોટા લઈ લઈએ. હા, 4 મોટા અને નાના તો છે જ. નાના છે. તો લેટ્સ ગો, લઈ લઈએ ને પછી ઘરે જઈએ ને ફાઇનલી. અને ગાઈઝ મને એટલી લાઈક થોસ્ટી. હા. સો બસ હવે કઈ નહીં, ગમલાઓ લેશું અને ઘરે જશું. મમ્મી તને કેવું ફીલ થયું આંટીએ કીધું હોય? હા, આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યુ. એન્ડ આંટીએ કીધું કે લાઈક એક સ્કૂલમાં ભણાવે છે જેમાં છે ને એ લોકો ટોપ પણ કરી રહ્યા છે અત્યારે. બેબીઓને ઇન્દ્રમણી સ્કૂલમાં ભણાવે છે, છોકરીઓ ટોપ ઉપર આવી. એટલે લાઈક ગુડ થિંગ ઇઝ ધેટ કે આંટી ગર્લ પાવર ઉપર બહુ છે. એમને છોકરો પણ છે પણ છોકરાને એટલું નહીં, બટ છોકરીઓને સપોર્ટ કરે છે. એન્ડ આઈ લવ ઇટ. યસ. તો હવે અમે આ 4 મોટા લેવાના છે કારણ કે નાના અમારી જોડે છે. સો હવે બે ઓકે ચલો હવે જઈએ આપણે ફાઇનલી. સો ગાઈઝ આ છે રામ તુલસી જે અમારા ઘરે છે આવડિયા, અને આ છે શ્યામ તુલસી. હમણાં દેખાડી હતી પણ એકદમ આ સરખી રીતે બીજ છે. અને પેલું ડફોના શું બોલ્યા? ડરફોના નહીં, ભજન હોગા ખબર નહીં, મને નહીં ખબર, બટ મસ્ત છે. સો ચલો હવે આપણે ફાઇનલી ઘરે જવાનું છે, તો અમે ઘરે જઈએ. પૂર્વ અહીંયા વેખાડ. અને અત્યારે જોઈ શકો છો કે લાલ માટી લઈ રહી છે, પ્રાચી બંને હાથથી લે છે કેમ કે હું અત્યારે શૂટ કરી રહી છું. કેટલી ગંદી કે હું હેલ્પ નથી કરાવતી. બસ અહીંયા આઈ રહી લાલ માટીનો વજન તો છે. હા ગાઈસ, બાકી હા આઈ રહી. ઓકે દેખાડ હાથ. તો ક્યાંની છે? પૂનાની માટી છે. પુણે બ્રો, પુણે. ઓ વાવ, પુણેથી એક્સપોર્ટ થાય છે. તો ગાઈઝ ગુડ ઇવનિંગ. અમે ઉઠી ગયા છે એન્ડ હમણાં બપોરે અમે સૂઈ ગયા હતા. સોરી ગાઈઝ, અમે બપોરે સૂઈ ગયા હતા કેમ કે અમે બહુ જ થાકી ગયા હતા, અને અત્યારે પણ બહુ જ થાકી ગયા છે. એન્ડ સ્ટીલ વી આર થકોઈંગ. હા, એન્ડ મમ્મા પણ થાકી ગયા છે, એટલે અમે વિચારી રહ્યા છે. હું વિચારું છું અને હું પણ શું તું જે વિચારતી હોય. હા, હું એવું વિચારું છું કે આપણે જે પ્લાન્ટેશનનું કરવાનું, મીન્સ જે પ્લાન્ટનું જે પોટમાં નાખવાના હતા સરખી રીતે, પણ હું એવું વિચારું છું કે આપણે કાલ સવારે ગયા હતા કેમ કે અમે 3 જ બહુ થાકી ગયા છે કેમ કે અમે જે નર્સરીમાં ગયા હતા ત્યાં ઊભું રહેવાનું હતું, કન્ફ્યુઝન હતું શું કારણ છે શું નહીં, ડિસ્કશન મેની મોર. તો ગાઈઝ હવે આપણે કાલે સવારે જ મળશું અને કાલે સવારે જ અમે જે પ્લાન્ટિંગ જે છે એ કરશું, પોટમાં નાખશું આપણે પ્લાન્ટ. હા, કારણ કે અમે અત્યારે બહુ થાકી ગયા છે ફર્સ્ટ ઓફ ઓલ, બહુ જ. એન્ડ પ્રાચી તો જોઈ શકો છો એકદમ થાકેલી પાકેલી ના આને એક્ટિંગ કરી આવે. સો ગાઈઝ મીટ યુ નેક્સ્ટ મોર્નિંગ. કાલે મળીએ. હા, કાલે મળીએ. તો ગુડ નાઇટ ગાઈઝ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીવન. એન્ડ અત્યારે વાગી રહ્યા છે, લેટ મી ચેક. હા, અત્યારે વાગી રહ્યા છે 11 એન્ડ અત્યારે અમે કરવાના છે જે અમે કીધું હતું કે અમે પ્લાન્ટિંગ કરશું, અને અમે એકદમ રેડી થઈ ગયા છે. એન્ડ અત્યારે અમે એક DIY કરીએ છીએ. એન્ડ જો તમે કયો વ્લોગ કહું, સ્કૂલ પ્રિપેરેશનવાળો જે વ્લોગ છે એના પછીનો વ્લોગ જો તમે જોયો હોય ને તો તમને આ ખબર હશે કે અમારી જોડે છે. બેસિકલી અમારી જોડે એક સ્પ્રે છે ગોલ્ડન કલરનો, એન્ડ અમારી જોડે બહુ બધા ડબ્બાઓ છે કારણ કે અમારી શોપ છે ને, એટલે શોપમાં હોય તો પછી અમે વિચાર્યું કે વાય નોટ અમે પણ આવું કંઈ ટ્રાય કરીએ, કારણ કે બહુ બધા ઇન્ફ્લુએન્સર લાઈક 5 મિનિટ્સ ગ્રાફ દેખાડે છે. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. હા, તો ગુડ મોર્નિંગ. તો પૂર્વાએ દેખાડી દીધો. અમે આ યુઝ કરવાના છે. આ સ્પ્રે છે, આ સ્પ્રે પેન્ટ. એન્ડ એમાં અમે એક ક્રોપિંગ કરશું. સો મજા આવશે. ચલો તમને આગળ દેખાડશું તો જ તમને ખબર પડશે, બાકી તમને કંઈ જ નહીં ખબર પડે. સો સ્ટે ટ્યુન ગાઈઝ. સો ગાઈઝ મમ્માએ અત્યારે આ જે ગ્રીન ટેપ્સ હોય ને, આવી પેપર ટેપ કહી શકીએ આપણે, પેપર જેવી જ છે. સો એ ટેપ છે ને આખી અહીંયા લગાવી દીધી છે ફરતે. એન્ડ અત્યારે અહીંયા પ્રાચી જુઓ, મમ્માને પૂછ્યું છે કેવી રીતે કરું. સો અત્યારે પ્રાચી પણ કરી રહી છે. એન્ડ અમે અત્યારે શું પ્રાચી જોવે છે. એન્ડ અત્યારે અમે છે ને બધે અહીંયા પેપર લગાવી દીધું છે, કોઝ આ સ્પ્રે પેન્ટ કરવાનું છે જે મમ્મા કરશે, અમને નથી આવડતું સરખી રીતે કરતા. એન્ડ અત્યારે પ્રાચી કરી રહી છે ને આપણે જોઈએ પ્રાચી કેમનું કરે છે. સો
ગાઈઝ અત્યારે આ જલ્દીથી અમે બધા જેટલા પણ આવા કટ કર્યા છે આ બોક્સીસ કહેવાય કે બરણીઓ કહેવાય જાર સોરી ગાઈઝ ગુજરાતીમાં બરણીઓ કહેવાય સો ઇગ્નોર દેટ હા આ જાર્સ સરખી રીતે બધી ટેપ કરી દેશું અમે સો બધું થઈ જશે ટેપવાળું ધ્યાન મળીએ ઓકે સો ગાઈઝ હવે આજે છે બધી જાર્સમાં ટેપ લગાવી દીધી છે અને અત્યારે પ્રાચી સ્પ્રે પેઇન્ટ કરવાની છે યસ ફર્સ્ટ હું કરીશ અને પછી પૂર્વ કરશે એટલે અમે લોકો યુ નો ડિવાઈડ કરીને કરીએ છીએ કામ હા સો અહીંયા દેખાડી દો ઓકે સો ગાઈઝ અત્યારે પૂર્વા કરી રહી છે એન્ડ પૂર્વાનો બહુ સારો આઈડિયા છે કે આમ લાઈક સ્મોલ પમ્પ્સ કરવાના અને એકદમ થોડું નાખવાનું સો આઈ જસ્ટ વોન્ટ હા પૂર્વા કે તોય વધારે જ થઈ જાય છે એન્ડ આ રહ્યું મમ્મા આ તમારું છે ને હા ના એ મારું જ છે પણ મમ્માએ કર્યું છે બટ મેં છે ને ખાલી થોડો આઈડિયા આપે મમ્માને કે મમ્મી ડન ઇટ ઇઝ સો ઓછા ધીસ ઇઝ સો લો આ જ છે આવી ડિઝાઇન લાઇટ જ કરવાનું છે અને મારા હાથ જોઈ શકો છો અને ગોલ્ડન થઈ ગઈ છું નેલ પેન્ટ આઈ એમ ફૂલ ગોલ્ડન એન્ડ મારો નેલ ઓય હોય સો હવે પૂર્વા કરશે ના હવે હું એક કરીશ મારે નથી કરવું મને વીક લાગે તો ગાઈઝ આજે બધા જેટલા બી છે ને અમારી જોડે આને ગણીને પછી તમને મળે આ બધું કરીને રાઈટ સો ગાઈઝ અહીંયા કોઈ પ્લાન્ટની એટલે જે માટી છે એને સુરક્ષિત રાખવા માટે અને પ્લાન્ટ સારી રીતે ઉગે એની માટે પૂર્વા કોઈ દવા નાખે છે આમાં અને આ છે પોટિંગ મિક્સ આઈ ડોન્ટ નો આને પ્રોપરલી પ્રોનાઉન્સ કેવી રીતે થાય એન્ડ બસ હવે આ જ છે આ અપડેટ કારણ કે આમાં ઓલરેડી અમારે નાખવાનું છે આખું એક બેગ નાખી દેવાનું છે ને પછી કંઈક નીમ પ્લસ કરીને છે એ અડધું નાખવાનું છે સો ગાઈઝ સ્ટે ટ્યુન આની પછી અમે માટી જે છે એ અમારા જે ગમલાઓ જે અમે બનાવ્યા છે એમાં ફિલ કરશું તો મજા આવશે ને આ જોવાનું અંદરનું જે પાર્ટ છે પૂર્વ દેખાડવા માંગે છે તો મેં કીધું વાય નોટ એન્ડ હા જો એન્ડ ગાઈઝ સ્ટે ટ્યુન ગાઈઝ બસ સો ગાઈઝ હવે મમ્મા જે છે જે અમે પોટ લઈને આવ્યા હતા એમાં છે ને મમ્મા માટી નાખે છે એન્ડ ધેન મમ્મા શું કરવાનું છે મમ્મા વારે ફરતી જણાવી દેશે પૂર્વાને અને પૂર્વા જણાવી દેશે તમને એન્ડ પૂરો ત્યાંથી દેખાડો ને કે હા કેવું દેખાય છે અંદરનું લોકો સો યુ કેન સી અત્યારે મમ્મા માટી ફિલ કરી રહી છે માટીને ફિલ કરી રહ્યા છે એન્ડ અત્યારે આ જે પ્લાન્ટ છે કટર આપોને પૂરો ત્યાં યસ હિયર ઇટ ઇઝ સો આ જે પ્લાન્ટ છે આ રેડ વાળું યા ફિર ટમેટી કહી શકો તમે ગાઈઝ અમે ગયા હતા પણ યાદ નથી કે આ પ્લાન્ટને શું કહેવાય અગેન વી ફોરગોટ હા તો આ પ્લાન્ટને આપણે ખોલી નાખશું આ જે એની બ્લેક પન્ની છે એન્ડ અત્યારે અને એમને એવું કીધું હતું કે જે નીચેની થોડી માટી હોય ને એને થોડી છૂટી પાડી દેજો તો એના રૂટ્સ નીકળે છૂટા પડે યુ કેન સી એ રૂટ્સને પ્રોબ્લેમ નથી હું પકડું છું તમે મમ્મા કરી લો ડન અચ્છા આ જો એકદમ હાર્ડ છે હા ગાઈઝ પણ એક વસ્તુ મેં માર્ક કર્યું અમે કાલે લઈને આવ્યા હતા પણ સ્ટીલ આની માટી છે ને મોઇસ્ચરાઇઝ્ડ છે ને એકદમ ક્લે હોય ને આમ સાઈડમાં ડન રૂટ્સ દેખાઈને આવે છે ગાઈઝ દેખાય આ જો અહીંયા રૂટ્સ છે એન્ડ અમે અત્યારે આ માટી નાખવા માટે આ જે ભાતી હોય ને એ યુઝ કર્યું છે અમારી પાસે કોઈ બર્તન કાં તો કંઈક તમે કહી શકો છો એનું ટૂલ નથી હા ગાઈઝ રિયલ સ્ટ્રગલ યુ નો સ્ટ્રગલિંગ કરી રહ્યા છે જે અમારી માટે જ છે જે અમને ગમે છે બહુ જ ઈચ્છા છે પણ યુ નો મહેનતનો ફળ મીઠો હોય છે રૂટ્સ છે અહીંયા સુધી અહીંયાથી સ્ટાર્ટ થાય છે દેખાઈ શકો છો મીન્સ દેખી શકો છો તમે ગાઈઝ આજનો પૂર્વાનો મૂડ છે ને એકદમ આમ લાઈક બબલિંગ મૂડ છે યા સો અને આ જે પેલી કીડા બીડા ના પડે એ વાળી માટી છે હા યસ ઓલો દાણાને નાખવાના વ્હાઈટ કલરના જે આંટી આપ્યા હતા ના
સો હિયર ઇટ ઇઝ પંપરામ. હવે આની અંદર માટી નાખવી પડશે ને બીજી. યા ઓકે ડન. સો હવે પૂર્વા નાખશે કારણ કે પૂર્વાને બહુ જ ઉતાવળ હતી પહેલાંથી જ. ગાઈઝ મારા હાથ બંને બહુ જ ડર્ટી છે. મહેંદી એન્ડ અત્યારે ઘર પણ થોડું ગંદુ થવાનું જ છે થોડું નહીં ફૂલ ગંદુ થઈ ગયું છે ઓલરેડી કેમ કે માટી બધે જ થશે. હવે અમારા ઘરે ઓક્સિજન 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 ફૂલ ઓફ ઓક્સિજન. નો નાઇટ્રોજન નો હાઇડ્રોજન ઓનલી ઓક્સિજન. સો ગાઈઝ આ બધું અહીંયા થઈ ગયું છે એટલે આમાં થોડું પાણી બી અમે છીડકી દીધું છે. એન્ડ અત્યારે આખું લાઈક ઘર ક્લીન કરવાનું બધું મેસ છે ગાઈઝ લિટરલી. યસ માટી અમે થોડું ઘર ક્લીન કરીને એન્ડ ધેન આ જે પ્લાન્સ છે ઓર્ગેનાઇઝ કરીને તમને બધાને મળીએ અને દેખાડીએ અમે ક્યાં ઓર્ગેનાઇઝ કરીએ છીએ. ઓકે ગાઈઝ. સો ગાઈઝ બેસિકલી અમે ઓર્ગેનાઇઝ કરી દીધું છે અને ઇટ ઇઝ લુકિંગ સો ઓસમ ફાડું રપચિક એન્ડ અમેઝિંગ એન્ડ ઓર્ગેનાઇઝિંગ એન્ડ મેની મોર. હવે હું તમને એવી ટિપિકલી જગ્યા દેખાડીશ કે જ્યાં અમે મૂક્યું છે. તો હવે સૌથી પહેલાં અહીંયાથી ચાલુ કરીએ. સો અહીંયા જે છે ને તુલસી હા અહીંયા મિન્ટ તુલસી અને મહાદેવજી અમે જે ઓર્ડર કર્યા હતા તમને બધાને ખબર જ હશે તો અમે એમની સાથે મૂકીએ છીએ. અને અહીંયા ભગવાનનું છે ને તુલસી યુ નો લાઈક ભગવાનમાં હોય. એન્ડ અહીંયા છે મની વેલ છે જે અમારા ઘરે ઓલરેડી હતી. અમે નોર્મલી યુ નો લાયા નથી બહારથી બસ અહીંયા ઘરથી આમ લાઈક તોડે ઘરે બી પહેલા બહુ જ પ્લાન્સ હતા પણ ધીમે ધીમે એ જતા રહ્યા બંદર અંકલ. સો અહીંયા અમે મૂક્યું છે નાગવેલ. અને અહીંયા છે ઓફિસ ટાઈમ અને આ તમે વિચારતા હશો કે નીચે આવું કેમ મૂક્યું છે. તો ગાઈઝ નીચે અમે હોલ કર્યા છે અને હોલનું પાણી બહાર ના આવે એટલે કંઈ હોલમાંથી પાણી હોલનું પાણી નહીં. હા એ જ હોલમાંથી પાણી બહાર ના આવે અને ખરાબ ના થાય તે માટે અમે આ પ્લેટ નીચે મૂકી છે. સો અહીંયા અમે સુખ શાંતિ અને અગેન ઓફિસ ટાઈમ. હા વાવ. અને અમે અહીંયા આ લાલ વાળું જે છે એ મૂક્યું છે. હજી આનું કંઈ ડિસાઈડ નહીં કર્યું કારણ કે કંઈ દિમાગમાં આવતું જ નહોતું કે ક્યાં મૂકીએ. તો અમે નોર્મલી અહીંયા મૂકી દીધું છે. તો હવે ચલો હવે આગળ જઈએ. સો ગાઈઝ અહીંયા પૂર્વાનો ફેવરિટ પ્લાન્ટ પૂર્વાનું રિસ્કી પ્લાન્ટ આ રહ્યું દેખાડો. હિયર ઇટ ઇઝ પિંક લીફ જે અમે મિરર સાથે મૂકીએ છે અને આવી રહી હું. હા તો અહીંયા પૂર્વાનું મનપસંદીદાર પ્લાન્ટ સ્પેશિયલી પૂર્વાએ કીધું અહીંયા આને મૂકે. ના એ તો મમ્મા થોડી આઈડિયાઝ દે. એન્ડ અહીંયા છે નેક્સ્ટ પ્લાન્ટ આ છે લકી બંબુ. હા લકી બાંબુ હવે મને યાદ આવ્યું. એન્ડ આ જે પ્લાન્ટ છે એ આંટીએ કીધું હતું કે બહુ જ મોટું થશે. હા એટલે અમે અહીંયા મૂકીએ આટલું થશે. આટલું થઈ જશે. આટલું થયો કે ભાઈ. હા પણ પછી દરવાજો કપાવવો પડે છે મારે. આ બહુ જ પ્રીટી દેખાય છે ને આ હતું અમારું લાઈક ઓર્ગેનાઇઝેશન. યસ એન્ડ હવે પૂર્વ આવી જશે અહીંયા. યસ સો ગાઈઝ હવે અનધર થિંગ કે આજે અને કાલે અમે બહુ જ મહેનત કરી છે. લિટરલી મહેનત આવી ક્યારે અમે નહીં કરી હોય. કાલે આખો દિવસ ઉભા રહ્યા અને પ્લાન ચૂઝ કર્યા ને આજે અરે યાર કેટલી ગંદી મહેનત થઈ. એકચ્યુઅલી હાથની ધજ્જા ઉડી ગઈ કારણ કે કલર લાગ્યો છે. મહેંદી નહીં સોરી માટી ગાઈઝ. માટી મહેંદી એન્ડ કલર મહેંદી મિક્સ. યસ એન્ડ સ્પેશિયલી ગોલ્ડન કલર યુ નો. યસ સો અમે માટી બધું કર્યું ને બહુ જ મહેનત થઈ છે ને એમાં સૌથી
વધારે સપોર્ટ મમ્માનો જ હતો. મમ્માએ વધારે મહેનત કરી છે, અમારી મહેનત આગળ કંઈ કંઈ નથી. નથી. સો હવે આ બ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ છીએ કે આઈ હોપ કે તમને આ બધું ઓર્ગેનાઇઝેશન અને આ બધું જોઈને તમારા દિલમાં પણ એવું થયું હશે કે અમે પણ આવું કરીએ. અને ગાઈસ કરવું જોઈએ, કારણ કે જો આપણે બધા આપણા જે અર્થ એટલે પ્લેનેટ જે છે એમાં આપણે જો આપણે બધા પ્લાન્ટ્સ અને ટ્રીઝ કટ કરી નાખશું તો આપણે ઓક્સિજન શું લેશું? યસ. પછી ધીરે ધીરે આપણો પણ વિનાશ થઈ જશે. સો જસ્ટ થિંક મોર, પ્લાન્ટ મોર ગાઈઝ. તમે જેટલું બી પ્લાન કરશો એટલું તમારા દિલમાં છે ને રાહત મળશે. એ માર્ક કર્યું અમે આજે અને કાલે બંને. એન્ડ વી જસ્ટ હેવ લોટ ઓફ ફન. એન્ડ ગાઈસ, તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને પૂરો બોલો. એન્ડ હા, જો નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એન્ડ મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે.